અબડાસા તાલુકાના પ્રાંત કચેરી ખાતે ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના મંત્રી શ્રી લાલજીભાઈ કટુઆ અને વિદ્યાર્થીનીઓના વાલીઓએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, જેમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય 4 હોસ્ટેલમાં રહેલ અસુવિધાઓ અને તેના કારણે વિદ્યાર્થીઓના બગડતા અને સ્વાસ્થ્ય બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં તારીખ 26/7/2024ના રોજ અબડાસા તાલુકા નલિયા મધ્ય આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય 4 હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના વાલીઓ હોસ્ટેલમાં થતી અવ્યવસ્થા બાબતે રજૂઆત કરેલ। હોસ્ટેલમાં અવારનવાર લાઇટ કપાઈ જાય, 10 થી 15 દિવસ સુધી લાઇટ આવતી નથી તથા હોસ્ટેલમાં આવેલ ઇલેક્ટ્રોનિક સાધનો લાઇટ પંખા અવારનવાર બગડી જાય, જેથી હોસ્ટેલમાં રહેલ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે, તેમજ હોસ્ટેલમાં નાહવા ધોવાની પાણીની અસગવડ, જેમાં હોસ્ટેલના પાણીના ટાંકામાં નાહવા ધોવાના પાણી ન હોવાથી હોસ્ટેલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓએ હોસ્ટેલની બાજુમાં આવેલ શાળાના પાણીના ટાંકામાંથી પાણી ભરી લઈ જવું પડે છે, જે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે। હોસ્ટેલમાં આવેલ રૂમોની અંદર બારી દરવાજાઓ આવેલ નથી અને રૂમોની અંદર બારી દરવાજા આવેલ છે તે બારી દરવાજાની સરખી રીતે કામ કરતા નથી, તેની અંદર તળિયે પણ નથી। આમ હોસ્ટેલમાં આવેલ બારી દરવાજાની હાલમાં હાલ ખરવખેર છે, જેની હોસ્ટેલમાં ભાવનાબેન પ્રજાપતિ વોર્ડન ભાવનાબેન પ્રજાપતિ દ્વારા કોઈપણ પ્રકારની મેન્ટેનન્સ કરવામાં આવેલ નથી, તેમજ હોસ્ટેલના વોર્ડન ભાવનાબેન પ્રજાપતિ દ્વારા કોઈપણ પ્રકારના મેન્ટેનન્સ કરવામાં ન આવતા હોસ્ટેલ રહેતી વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે, જેથી તેમના અભ્યાસ પર માઠી અસર થાય છે। તેમજ વાલીઓ દ્વારા હોસ્ટેલની વોર્ડન ભાવનાબેન પ્રજાપતિને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાઓ લગાડવા માટે પણ અવારનવાર અરજી કરેલ હોવા છતાં આ દિન સુધી વાલીઓની અરજીઓને હોસ્ટેલની વોર્ડન દ્વારા કોઈપણ પ્રકારની દાદ આપવામાં આવેલ નથી, તેમજ હોસ્ટેલની વોર્ડન દ્વારા હોસ્ટેલના ભૂતપ્રેત જેવી અંધશ્રદ્ધા ફેલાવી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓમાં બહેનું સર્જન કરી છે, જેના કારણસર હોસ્ટેલમાં રહેતી કેટલીક વિદ્યાર્થીનીઓ અભ્યાસ અધવચ્ચે છોડી તેમના વાલીઓ સાથે પોતાના ઘરે જતી રહી છે। તમામ અસુવિધાના તથા ખામીઓ અને ઉણપોનું નિરાકરણ માટે KGBV 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા હોસ્ટેલની વોર્ડન ભાવનાબેન પ્રજાપતિને અવારનવાર અરજી કરવા છતાં આજ દિન સુધી ઉક્ત ખામી ઉણપમાં સુધારો કરવામાં ન આવતા આવી ખામી અને ઉણપમાં બાળકો કેવી રીતે પોતાનો અભ્યાસ કરી શકે, અભ્યાસ પર ગંભીર પ્રકારની આડઅસર કરતી હોવાના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા તારીખ 26/7/2024ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીને રજિસ્ટર એડી પોસ્ટ મારફતે અરજી કરવામાં આવેલ। તે અરજીની ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ પ્રદેશ મંત્રી તરીકે રજૂઆત માટે નકલ જાણ કરવામાં આવેલ હતી, પરંતુ આજ દિન સુધી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા તેમના જવાબદારો તરફથી સદરૂ અરજીમાં જણાવ્યા મુજબની કોઈપણ જાતનો કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી, ફક્ત કામગીરી એકબીજા પર ટાળવામાં આવે। જિલ્લા શિક્ષણ અધિકારી અને તેમની આંતરિક વિવાદ ચાલે અને તેના ભાગે વિદ્યાર્થીઓ અને વાલીઓ બને છે, જેથી હાલનું આવેદનપત્ર આપવાની ફરજ છે। આથી તાત્કાલિક ધોરણે દિન 4માં ઉક્ત તમામ ખામીઓ અને ઉણપોનું નિરાકરણ કરી તેના માટે જવાબદાર વ્યક્તિઓ સામે રાજ્ય સરકાર દ્વારા કાયદેસરના યોગ્ય પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવે તેની શ્રી ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ પ્રદેશ મંત્રી શ્રીને લેખિત જાણ કરવામાં આવે। અન્યથા મુદત વીતે પણ ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ પ્રદેશ મંત્રી તથા KGBV 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના વાલીઓ અને સમસ્ત મહેશ્વરી સમાજ તમામ કચેરી તારીખ 12/8/2024ના રોજ અનશન ઉપર બેસે એવું જણાવવામાં આવ્યું। ભાવનાબેન પ્રજાપતિની સ્થાનિક મુલાકાત લેતા તેમણે એવું જણાવ્યું કે તદ્દન પાયાવિહોણ ફરિયાદો આવી રહી છે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। આપનું નામ શું છે? चाहे पानी वेच छड़िया ना करसिया पारे खादी जो बनी है फिर बेन पे से पानी वेच छड़िया सत भी वेजे ना था छुपी असन मारे थोड़ा डोरा रूम में चलो पर भूत देखन रचे तो असन बेन रूम में बेन चो एंड रूम में न वेनो असन छुपे एक तकलीफ असन वाटा टीचर હું પ્રજાપતિ ભાવનાબેન, મારો હોદ્દો અહીંયા ઇન્કમ ઇન્ચાર્જમાં છું, હાલ વોર્ડન કમ હેડ ટીચર। અહીંયા 9 મહિનાથી હું ફરજ નિભાવું છું। બેન, તમારા ઉપર જે આક્ષેપ થયેલા છે એ વિશે તમે શું જણાવો? આક્ષેપમાં તો એવું છે કે મારી આગળ જે હતા નોડલ બેન હતા એમણે ઘણું બધું કૌભાંડ કર્યું છે। જિલ્લામાં અમારા જે બેન છે જસ્મિકાબેન, એમને હપ્તા લેવાના હતા અને એમના કહેવાથી એમણે કૌભાંડ કરેલું છે અને એના વિરોધમાં કદાચ આક્ષેપ મારી પર નાખ્યા હશે, બાકી એવું કશું છે નહીં। રસોઈ મેં કહે છે કે રસોઈ બરોબર રસોઈ બરોબર જ બને છે, પહેલાં મળતું તો એનાથી અત્યારે ઘણું સારું મળે છે। બીજી બેન ખૂટતી કડીઓ ગણે છે। અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે આપના દ્વારા કોઈ અંધશ્રદ્ધા જેવું કાંઈ કરવામાં આવે છે, વાલીઓને રજૂઆત છે કે બાળકીઓને બીવડાવવામાં આવે છે કે એવું કાંઈ? ના, એવું કંઈ નથી, અંધશ્રદ્ધા જેવું કશું છે જ નહીં, કારણ કે હોસ્ટેલ તો 2014થી બનેલી છે, ત્યારથી કંઈ અત્યાર સુધી એવું કશું છે નહીં। બેન, તમે કીધું હપ્તા કોને આપવા પડતા હતા? એ જિલ્લામાં અમારે જે બેન બેસે છે જેન્ડર બેન, હા, શું નામ છે? તેલા બાંધેલા જ છે, નામ શું છે? હા, દર મહિને હપ્તા જે વોર્ડન બેન હોય કે નોડલ બેન હોય એમની પાસેથી હપ્તા લે જ છે લોકો, એટલે કદાચ આ લોકો વધારે બિલ બનાવતા હશે, એના માટેથી કૌભાંડ કર્યું હશે અને કૌભાંડના હિસાબે અત્યારે કદાચ મારી ઉપર આવી રીતે આરોપ નાખેલા હશે। તમારી પાસે હપ્તા લે છે? મારી પાસે નથી લીધા।
એનું કારણ શું, કયા બાબતે, કે શું, એટલે આપણી પાસે શું કામ નથી લેવામાં આવતા? એટલે આપણે કોઈ એમ કે એવી રીતે રજૂઆત કરી છે કે શું છે? ના, એવું કંઈ નથી. એમને જે જૂની બહેનો છે એ આખી કવર કરેલી બહેનો છે. અમે નવી જે બહેનો ભરતીમાં થઈએ છીએ એમને કવર કરવાનો પ્રયત્ન કરે છે. એકદમ એમના સકંજામાં આવી જાય ને પછી હપ્તા લેવાનું ચાલુ કરે. તમારી પાસે માંગણી કરી છે કોઈ દિવસ? હા, એકવાર કરી હતી. જે કરાર રિન્યુ કરવાનું હતું એ વખતે કરી હતી. બરોબર. આજરોજ અમે ગુજરાત પ્રદેશ મહેસૂલી સમાજના પ્રદેશ મંત્રી તરીકે નલિયા મુકામે KGB4 કસ્તુરબા ગાંધી વિદ્યાલય 4માં જે અવ્યવસ્થાઓ ઊભી થઈ રહેલ છે એમાં વહીવટીતંત્રને જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીનીઓના વાલીઓએ તારીખ 26/7/2024ના રોજ લેખિત રજૂઆત પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલાવેલ હતી અને મારી પણ એમની સાથે ટેલિફોનિક વાત થયેલી અને મેં એમને 5 દિવસનો એ સમય આપેલો હતો કે ભાઈ તમે આજે KGB4માં જે અવ્યવસ્થાઓ ઊભી થયેલી છે અને એમાં પણ ખાસ કરીને ભાવનાબેન પ્રજાપતિ છે જે બાલાસર મુકામેથી બદલી થઈને અહીંયા આવ્યા છે, હંગામી કર્મચારી છે, એ વ્યક્તિ અહીંયા આવ્યા પછી જે વિવાદ વહીવટીતંત્ર વચ્ચે વધેલો છે એનો ભોગ ઓલરેડી બાળકીઓ જે અભ્યાસ કરી રહી છે 100 જેટલી બાળકીઓનો અભ્યાસ ઓલરેડી અત્યારે ચાલુ છે, સ્ટ્રેન્થ 100ની છે. આમાં 20-25 છોકરીઓ આ અવ્યવસ્થાના કારણે અભ્યાસ છોડીને જતી રહી છે. એમાં સૌથી ગંભીર બાબત એવી છે કે આ હોસ્ટેલ ચાલુ છે એની અંદર લાઇટ નથી, પાણીની કોઈ સગવડ નથી અને જો લાઇટ છે તો પંખા પણ કામ નથી કરતા અને ખાવામાં પણ વિદ્યાર્થીનીઓને કોઈ પણ વ્યવસ્થિત સગવડ આપવામાં આવતી નથી. વાલીઓ વારંવાર જઈને રજૂઆતો કરે છે તેમ છતાં એ બેન આ વાલીઓની રજૂઆતો કોઈ પણ રીતે ગણકારતું નથી. ઇવન તો કે જે જિલ્લા શિક્ષણ અધિકારી જે છે એમને મેં જે રજૂઆત કરી હતી એ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ રજૂઆતને ફૂટબોલ સમજી એકબીજામાં આપલે કરી લીધેલી, પરંતુ અત્યાર સુધી કોઈ પણ નિવેડો ન આવ્યો. માટે આજે અમે આ આવેદનપત્ર એટલા માટે આપવા માટે આવેલા છીએ કે જો 12 તારીખ સુધીમાં જે સમસ્યાઓ છે એ સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો અમે 12 તારીખે આપણે નલિયા નાયબ કલેક્ટરની ઓફિસ કચેરીની બહારે 12 તારીખે સવારથી કરી અને સાંજ સુધી અમે અનશન ઉપર બેસશું. વિદ્યાર્થી જરૂર પડશે તો વિદ્યાર્થીનીઓને પણ બોલાવી લેશું અને જરૂર પડશે તો વાલીઓ અને અમે જાતે અબડાસા તાલુકાના પ્રતિનિધિઓ બધા અમે અહીંયા અનશન ઉપર બેસશું. અને બીજી એક ગંભીર બાબત એવી છે કે એ જે ભાવનાબેન પ્રજાપતિ છે એ ભાવનાબેન પ્રજાપતિ અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ આ હોસ્ટેલમાં કરી રહી છે. એનું કારણ એ છે કે એક રૂમ બંધ કરી અને એમાં એક થાળીમાં કંકુ ચોખા અને એવું બધું રાખી અને વિદ્યાર્થીનીઓને એવું ભરવામાં આવે છે કે આ રૂમની અંદર ભૂત છે માટે તમારે આ રૂમની અંદર જવું નહીં. એટલે આના કારણે વિદ્યાર્થીનીનો અભ્યાસ છોડીને જતી રહી છે. આ હકીકતની જાણ મેં ઓલરેડી પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને મૌખિક રીતે કરેલી અને લેખિતમાં પણ કરેલી, પરંતુ એમણે આ મુદ્દા ઉપર આજની તારીખે કોઈ પણ ધ્યાન આપ્યું નથી. તો આવી વિકૃત અસર બાળકોના માનસ ઉપર અને અભ્યાસ ઉપર પડી રહી છે. તેમ છતાં પણ માત્ર ને માત્ર જિલ્લા શિક્ષણ અધિકારીની બેદરકારીના કારણે અને અહીંયા ભાવનાબેન પ્રજાપતિની બેદરકારીના કારણે બાળકો જે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે એ બાળકોના અભ્યાસ ઉપર અસર થઈ રહેલ છે. અહીંયા જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે એ કોઈ પર્ટિક્યુલર સમાજની નથી. દરેક સમાજની જે આર્થિક રીતે નબળી કક્ષા ધરાવે છે એ બધી નબળી કક્ષાના વિદ્યાર્થીઓ અહીંયા ઓલરેડી અભ્યાસ કરે છે. એટલે આજની જે અમારી રજૂઆત છે એ એવા પ્રકારની છે કે તાત્કાલિક ધોરણે આમાં વહીવટીતંત્ર રસ લઈ અને તાત્કાલિક ધોરણે એનો નિવડો લે, નહીંતર અમે 12 તારીખે અનશન ઉપર આ કચેરીની બહાર બેસું. તમારી શું માંગ છે? બેનની બદલી થાય એવી માંગ છે કે? બેન જ્યારથી પણ આ તાલુકામાં આ KGB4માં આવ્યા છે ત્યારથી આજની તારીખ સુધીમાં એક પણ વસ્તુ એવી નથી જે વિવાદાસ્પદ ન હોય. હવે તમારી શું માંગ છે? વસ્તુની અંદર વિવાદ ઊભો કરે છે અને મને એવા પણ સત્તાવાર સમાચાર છે કે આ બેન બાલાસરમાંથી બદલી થઈને અહીંયા આવ્યા, બાલાસરમાંથી પણ મોટા પાયે વિવાદો કરીને અહીંયા આવ્યા છે. તેમ છતાં પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમની નથી બદલી કરતા. ખરેખર હંગામી વ્યક્તિ છે, એને છૂટું કરવો જોઈએ, આવા વિવાદાસ્પદ વ્યક્તિને રાખવો ન જોઈએ. છતાં પણ એ રાખીને બેઠા છે. એની પાછળ કાંઈક કોઈક મનસા કામ કરી રહી છે. એનું અમે ઓલરેડી સંશોધન ચાલુ છે. આમાં બીબર ગામ મારી છોકરી અહીંયા ભણે 12મા ધોરણમાં છે. 4-5 વર્ષથી આવી તકલીફ ક્યારેય નથી થઈ, પણ હમણાં ઊભી થઈ છે. લાઇટની પાણીની સગવડ કાંઈ નથી, ખાવા પીવાનું કાંઈ નથી.
અને એવું છોકરીમાં દેખાવામાં આવે છે કે ભૂત છે એવું છે, એવી રીતે છોકરી ડરીને ઘરે હાલ્યું આવે છે. હવે એની 12મી છે, હવે કેવી રીતે અમે ઘરે રોકાવી છોકરીને? હવે તમારી શું માંગ છે? અમારી એ માંગ છે કે બધું સગવડ થાય અહીંયા, ને બેન પણ કાંઈ કરતા નથી, બેન કાંઈ નથી કરતા. કઈ જગ્યાએ તમારી બેન